ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? તો તમે લોકોએ જે અમારો જે આ હનુમાન ચાલીસા યુવા કથાનો જે પોથી યાત્રાવાળો જે વિડીયો હતો એને બહુ પસંદ કર્યો અને બહુ જ લોકોએ જોયો છે. પણ સબસ્ક્રાઈબ પણ એ પ્રમાણે કરી દેજો અને તમારા મિત્ર મંડળમાં શેર કરજો. અને તમે જો વિડીયો ન જોયો હોય હનુમાન ચાલીસા પોથી યાત્રાનો તો એ વિડીયો તમે અમારી ચેનલ રાજેશ ગલ્લાણી વ્લોગમાં જઈને જોઈ શકો છો. અને આવા જ વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે. ચાલો તો આજે જમી લઈએ, સવારમાં નાસ્તો કરી લઈએ. નાસ્તામાં છે ભાખરી અને કાચરી. તો ઓણભાઈ વરસાદ હતો એટલે ઘરની બની નથી, પણ તૈયાર રેડીમેડ લીધેલી છે. સાથે છે ચા. ચાલો તો જમી લઈએ પછી જઈએ ઓફિસે. A few moments later. મુકાભાઈ અમદાવાદ વિદ્યા શું એલા હે શું ધંધો કર્યો? બિઝનેસ હાલે હું હોય તમે હે હે રબર નું મુકાભાઈ ને તો હાલા સારું ને મહુવાને આપણે કરવું છે. ભાગ રાખવો હોય ને કઈ ભાગ રાખવો હોય તો આપણે કરવું છે. તો અમને ભલે નહીં રાખતા, અમે કોક જ કહી દઉં તારે, અમે કોઈને નહીં કહી. બરાબર ભૂરાભાઈ? માસ્તર આજ ભણાવવા જ્યાં લાગે છે એવું છે. સરસ લ્યો ને. ચાલો ભાઈ, સવારમાં ઓફિસે પહોંચી ગયા છે. આજ તો છે નહીં, અત્યારમાં તો શોખે આરામ છે ભાઈ. દાડા ચાલુ છે. વાયરસભાઈ સાફ સફાઈ ચાલુ છે. નવો મહિનો ચાલુ થાય છે તો દોડ ઉડાડી નાખે કંઈક પૈસા આવે તો આવે. બરાબર ને? ચાલો તો કામ ચાલુ કરીએ, થાય તો 1500નું. બરાબર ને? ઓકે ભાઈ, હાલો ભાઈ. વિરલભાઈને પૈસાનો વરસાદ થઈ ગયો છે ભાઈ. અમે અહીં નવરી બજાર બેઠા છીએ. વિરલભાઈ હો ભાઈ, રોકડા આવે બીજા કોમ્પ્યુટરમાંથી નીકળે ભાઈ. એવું લઈ ગયો ને ભાઈ વિરલભાઈ? એવું કોમ્પ્યુટર લઈ ગયો ને અમને ભાઈ, રોકડા આવે સીધા. એવું નહીં લઈ ગયો? આપણે પૈસા આવ્યા તો માં આપણે સામું જોતા બંધ થઈ ગયા. હાલા ભાઈ, પૈસા તો ભાઈ પૈસા હો ભાઈ. પૈસા ન કરે એવું, પૈસા કરાવે એવું કોઈ ન કરાવે ભાઈ. વિરલભાઈ બારી બંધ કરજો, એસી ચાલુ થઈ ગયા. ચાલો આરામ કરી રહ્યા છીએ અત્યારે, કાંઈ કામ છે નહીં. તમારે આ 15 દિવસ આ જ જોવાનું રહેશે. અય ફાકા ભાઈ આવ્યા. ભાઈ શ્રી પધારી રહ્યા છે. આવો ભાઈ શ્રી, આવો પધારો. ચાલો મળીએ. હે એકાદી ઓલી નર્મદાની લાઈન છે ને તૂટી ગઈ છે ભાઈ. પ્રેશરથી પાણી ભાઈ નર્મદાની લાઈન તૂટી ગયું એટલે હોય ને, એટલું પાણી ક્યાં લેવા જવું? રાજસ્થાનની વાત થાય. અજમેરમાં તો ત્યાં બીજા હેની લાઈન આવતી હોય, નર્મદા ન હોય કાંઈ ન હોય. હા દરિયાની લાઈન હોય. દરિયાની લાઈન હોય ને, ઓલા રિલાયન્સ વાળા નાખી છે. આ ઓલા ફિલ્મ જેવું નથી થતું, ઓલું ક્રૂડ નીકળે કે ઓલા નીચે ઓલી ટાંકાની લાઈન. આવું છે બધું ધમાલમાં. શું કેવું ભગત, રણોત્સવમાં જવાની ઈચ્છા છે? ટાઈમ કાઢો ક્યાંક છે, ટાઈમ કાઢો. રણોત્સવમાં જઈ આવી એક દી તો મજા આવે કંઈક. કચ્છ નહીં દેખાતો, કુછ નહીં દેખાવો ભાઈ. જવાની ઈચ્છા છે ભાઈ. કોઈ ભાઈ ટ્રીપ પ્લાન કરી એકાદ ટાઈમમાં થાય તો. હા, ગીતાબેન રબારી, એ તો મોદીજીએ લોગન આપ્યો છે. હાલ એક ચમચી લે ખાલી. દીપુ કાકાને લીલી સોળીનું શાક લાગે છે, આપણે સુકેલી સોળી છે ભાઈ. શાક છે ભાઈ. અડદિયા આવી ગયા છો આપણે.
હા હું માસ્તર શેનું શાક તારે ચણા પૂરાભાઈ નહીં સોળીનું શાક લાગે છે તો દાળ ચણા દાળ છે બેન્ચી જાય ને લે ને અને ચેવડો અને રોટલી ચણાનું શાક લઈ અને હળદર માતાને ઓલી સમસી અડી ગઈ ને તેદુના ઘરે જ લાવે છે ભાઈ કા દીપક કાકા ચાલો તો જમી લઈએ ચાલો મિત્રો તો પછી રખડવાનું છે કામ કરવાનું બીજું કાંઈ કામ છે નહીં કાંઈ માસ્ટર તો વેમીલો માણસ કરવો ને પૂરેપૂરો 2 hours later. I'm walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe, trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. આપણે જીમમાંથી આવી ગયા છીએ નાહી ધોઈ ને મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને આ બાજુ નીવાબેન લેસન કરે છે જીયાનભાઈ જો આમ ચિત્ર દોરાય આ રીતે ચિત્ર દોરવાના હોય ભાઈ મ્યુઝિકના સાધનો બનાવે છે મ્યુઝિકનું ઉપરથી આપણું એક ગીત લોન્ચ કર્યું જીયાન પછી બીજું ગીત આપણું આવ્યું જ નથી કેમ થાય બીજું ગીત તો આવવા દો હે નથી આવડતી ટ્યુન બીજી શીખો સાહેબની જો શીખવાડે આવશે આવશે આ જો મનીષા આળહુડી એને મમ્મી પાસે રોટલા બનાવડાવે છે જો શાંતિ નથી લેવા દેવી ગઈઢા માણાને અને આમ ખાલી બાનું બનાવે મારા મમ્મીના હાથનો રોટલો ખાવો બનાવવો ન પડે ને એટલે હાથે એક દી તો આરામ લેવો છે લે હા અહીંયા આરામ લેવા આવ્યા હોય અને તમે અહીંયા કામ કરાવડાવો ચાલો શું છે આજે જમવામાં કઢીને બાજરાના રોટલા ચાલો તો કઢીને બાજરાના રોટલા ખાવાના છે આજે મજા પડી જવાની છે ચાલો તો જમી લઈએ થોડી વાર પછી જોડાઈ રહેજો મારી સાથે અને અમારો આ હનુમાન ચાલીસા યુવા કથાવાળો જે વિડીયો હતો એમાં આપણે પોથી યાત્રાનો વિડીયો જે બનાવેલો એ ખૂબ બહુ એટલે બહુ વાયરલ થયો છે ઘણા લોકોએ જોયો છે સબસ્ક્રાઈબ નથી કર્યું એટલું બધું ખાસ કોઈએ સબસ્ક્રાઈબ કરવાનું રાખો જરા તો મજા આવે અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાયા રહેજો અને તમે જો આ એ પોથી યાત્રાનો વિડીયો ન જોયો હોય 2000 પોથી લઈને મહિલાઓ જે જગ્યાએ કથા હતી ત્યાં લઈને ગઈ હતી એની મસ્ત વિડીયો બનાવેલો છે આપણે તો તમે અમારી ચેનલ રાજેશ ગલાણી વ્લોગમાં જઈને તમે એ વિડીયો જોઈ શકો છો અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો